નમસ્કાર ખેડૂત મિત્રો, સરકાર દ્વારા દર વર્ષે આપણી વાડીએ પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન બનાવવા માટે સબસિડીની જાહેરાત કરવામાં આવતી હોય છે। આ વર્ષે પણ 1 લાખ રૂપિયાની સબસિડી ગોડાઉન બનાવવા માટે જાહેર કરેલી છે। જે ખેડૂત મિત્રોને આ સબસિડી અંતર્ગત ફોર્મ ભરવું છે, ખાસ કરીને આજનો વિડીયો જોવે, કારણ કે આજના વિડીયોમાં આપણે સમજવાના છે કે તમારે ફોર્મ ક્યાં ભરવાનું છે, કેટલા દિવસમાં ભરવાનું છે, ફોર્મ ભરો છો ત્યારે તમારે શું ડોક્યુમેન્ટ સાથે રાખવાના છે, તમારી અરજી મંજૂર થાય તો તમારે કયા ડોક્યુમેન્ટ ભેગા કરવાના છે, ગોડાઉન બનાવવાનું કઈ રીતે ગાઈડલાઈન હોય છે, તમારે ગોડાઉન કેવડું બનાવવાનું છે, ગોડાઉન કેટલા દિવસની અંદર બનાવવાનું છે, કેટલા રૂપિયાની સબસિડી આપણા ખાતામાં આવશે અને આ ડોક્યુમેન્ટ જે ભેગા કરેલા છે ક્યાં જમા કરાવવાના છે એ ખાસ આ વિડીયોમાં સમજવાનું છે। એટલે આ ધમાકેદાર વિડીયો માટે વિડીયોને લાઈક કરી દેજો। જે ખેડૂત મિત્રોને આ વિડીયોની માહિતીની જરૂર હોય તેમને વિડીયો અચૂક ફોરવર્ડ કરજો અને ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે પાછો જો તમારે વિડીયો જોવો હશે તો તમને પાછો મળશે નહીં। એટલે સબસ્ક્રાઇબ કરેલો હશે તો વિડીયો તમે તરત પાછો ફરીથી જોઈ શકશો। હવે ખાસ કરીને વાત કરીએ કે આ યોજના અંતર્ગત કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે। હવે મિત્રો, આ યોજના અંતર્ગત 1 લાખ રૂપિયા સહાય અથવા તો તમે ગોડાઉન બનાવવા માટે જે ખર્ચ કર્યો છે તેમનું 50% બંનેમાંથી જે ઓછું હશે તે આપવામાં આવશે। ઉદાહરણ તરીકે માનો કે જો તમે 1,80,000 નો ખર્ચ કર્યો છે, એટલે કે 1,80,000 ના 50% એટલે કે 90,000, તો 90,000 જે છે 1 લાખ કરતા ઓછા છે તો તમને 90,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। અથવા તો જો તમે ખર્ચ કર્યો છે 2,50,000 નો, તો 2,50,000 ના અડધા એટલે કે 1,25,000, તો 1 લાખ જે છે એના કરતા ઓછા છે તો તમને સરકાર દ્વારા 1 લાખની સહાય આપવામાં આવશે। કોઈ પણ વર્ગના ખેડૂત આ યોજના અંતર્ગત ફોર્મ ભરી શકો છો। આઈ ખેડૂત પોર્ટલ 2 ઉપર જઈ તમે ખેતીવાડીની યોજનાઓમાં ઘટક રહેતું હોય છે કે જે પાક સંગ્રહ સ્ટ્રક્ચર અથવા તો ગોડાઉન યોજના, ત્યાં જઈને તમે જાતે જ આ ફોર્મ ભરી શકો છો। અથવા તો તમારા ગામના જે વીસી હોય છે, ગ્રામ પંચાયતમાં રહેતા હોય છે, તો ત્યાં જઈને પણ ફોર્મ ભરી શકો છો। અથવા તો જે પણ ઓનલાઈનનું કરે છે, સાયબર કાફે છે, ત્યાં જઈને પણ આ યોજના અંતર્ગત તમે ફોર્મ ભરી શકો છો। ખાસ કરીને ફોર્મ ભરો છો ત્યારે તમારે 7/12 ની નકલ, આધાર કાર્ડની નકલ, તેમજ બેંક પાસબુકની નકલ અથવા તો કોરો ચેક હોય છે કેન્સલ કરેલો તેમની નકલ, જાતિનું પ્રમાણપત્રની જરૂર પડે તો એ પણ તમારે સાથે રાખવાનું છે। અને મોબાઈલ નંબર જે છે આધાર કાર્ડ સાથે ખાસ લિંક કરી લેવાનું છે, જેથી કરીને ઓટીપી વાળી પ્રક્રિયામાં કોઈ પ્રોબ્લેમ ના આવે। અને ફોર્મ ભરાઈ ગયા બાદ તમારે અરજી થઈ ગયા બાદ એ અરજીની પ્રિન્ટ કાઢી અને એ સાથે જ રાખવાની છે। માનો કે આપણી અરજી મંજૂર થઈ ગઈ, ડ્રોમાં આપણું જો નામ આવે તો મેસેજ દ્વારા તમને જણાવવામાં આવતું હોય છે, પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવતો હોય છે કે તમે 150 દિવસમાં ગોડાઉન બનાવવાની પ્રક્રિયા ચાલુ કરીને જરૂરી ડોક્યુમેન્ટ તમારા ગ્રામ સેવકને પહોંચાડવાના થતા હોય છે। ખાસ કરીને ગોડાઉન બનાવવા માટે નીચે મુજબની શરતો હોય છે જેમનું આપણે પાલન કરવાનું થતું હોય છે। સૌથી પહેલા તમારે પૂર્વ મંજૂરી લેવાની રહેશે। પૂર્વ મંજૂરી મળ્યા બાદ 150 દિવસમાં ગોડાઉન બનાવવાનું રહેતું હોય છે। પોતાની જમીનમાં ઓછામાં ઓછા 330 ચોરસ ફૂટમાં બનાવવાનું થતું હોય છે, એટલે કે એથી ઓછી જગ્યામાં તમારે નથી બનાવવાનું, એવડું ગોડાઉન તમારે મિનિમમ બનાવવાનું થતું હોય છે। પાયા જે છે તમારે મિનિમમ 2 ફૂટના ગાળવાના છે, તમે એથી વધારે પણ ગાળી શકો છો। પાયા જે છે પીસીસી ના કરવાના છે અને પાયાથી ઉપર પ્લિન્થ લેવલ પણ તમારે 2 ફૂટનું રાખવાનું છે। દિવાલ જે છે તમારે કે જે મોભો હોય છે મિનિમમ 10 ફૂટનો રાખવાનો છે, એથી ઓછા માપની દિવાલ નથી બનાવવાની, વધારે તમે કરી શકો છો। અને તમે ગોડાઉન જે છે પાકી છત વાળું અથવા તો પતરાવાળું અથવા તો સિમેન્ટના પતરાવાળું અથવા તો નરિયાવાળું પણ તમે બનાવી શકો છો, જે આપણી આર્થિક પરિસ્થિતિ મુજબ આપણે બનાવવાનું થતું હોય છે। એમાં થોડું ઘણું આગા પાછું ચાલતું હોય છે। ઓછામાં ઓછું તમારે એક બારણું અને એક બારી ફરજિયાત પ્રમાણે બેસાડવાની છે। 8 ખાતેદારમાં જેટલા નામ હોય એમાંથી એકને જ આ સહાય મળવા પાત્ર રહેતી હોય છે અને આજીવન એક જ વખત આ સહાય મળવા પાત્ર થતી હોય છે। હવે મિત્રો, 150 દિવસની અંદર ગોડાઉન બનાવી અને ત્યારબાદ તમારે આ જરૂરી ડોક્યુમેન્ટ જે છે ખાસ બધા સાથે રાખવાના હોય છે અને આપણા ગ્રામ સેવકને આપવાના થતા હોય છે। ખાસ કરીને જ્યારે પણ તમે ગોડાઉનનું કામ ચાલુ કર્યું છે ત્યારે તમને પાક સંગ્રહ સ્ટ્રક્ચરનું સહાય માટેનું ફોર્મ હોય છે, એ સાઇન કરીને તમારે સાથે લઈ લેવાનું છે। અરજી કરેલી છે એમની પ્રિન્ટ તમારે સાઇન કરીને આપવાની છે। એની સાથે તમારે પૂર્વ મંજૂરીનો જે હુકમ આપવામાં આવેલો હતો એની પણ પ્રિન્ટ દેવાની છે અને 7/12 ની નકલ દેવાની છે। 7/12 જો બીજા કોઈ ખેડૂતનું સાથે નામ જોડાયેલું હોય તો એની પાછળ તમારે સંમતિ પત્ર એમાં સાઇન કરી લેવાની છે। એ જ્યારે પણ આપણે ગોડાઉન બનાવેલું હોય છે ત્યારે જે ગોડાઉનને જ્યાં બનાવવાનું છે એ જગ્યા ખાલી છે
એમનો જે લાભાર્થી સાથેનો લોકેશન વાળો ફોટો પાડી લેવાનો છે અને ત્યારબાદ જ્યારે પાયા ગરાય છે ત્યારે પણ લાભાર્થી સાથેનો લોકેશન વાળો ફોટો રાખવાનો છે. આ ઉપરાંત આપણું કામ જે છે પ્લિન્થ લેવલે પહોંચેલું ત્યારે પણ લાભાર્થી સાથેનો લોકેશન વાળો ફોટો તમારે પાડી લેવાનો છે. ત્યારબાદ ગોડાઉન કમ્પ્લીટ થઈ ગયા બાદ લાભાર્થીનો ગોડાઉન પાછળની સાઈડમાં દેખાય એ રીતે લોકેશન વાળો ફોટો પણ તમારે પાડી લેવાનો છે. આ ઉપરાંત આધાર કાર્ડની નકલ છે, બેંક પાસબુકની ઝેરોક્સ અથવા તો કોરો ચેક જે કેન્સલ કરેલો છે એમની પણ તમે નકલ રાખી શકો છો અને આધાર કાર્ડ જે છે તમારું મોબાઈલ નંબર સાથે લિંક હોવું જોઈએ. આ ઉપરાંત બીજા ડોક્યુમેન્ટ જે તમને જણાવે એ તમારે પૂરા પાડવાના થતા હોય છે અને આ જે આપણે ફોટા પાડેલા છે એ જે તે સમયે આપણે ઓનલાઈન આપણે રજૂ કરવાના થતા હોય છે, અપલોડ કરવાના થતા હોય છે, જે તમે જાતે જ કરી શકો છો. આ બધી જ પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ જે ગ્રામસેવક અથવા તો ઉચ્ચ અધિકારી આપણી વાડીએ આવી અને ગોડાઉન જે છે ચેક કરતા હોય છે કે જે નીતિ નિયમ પ્રમાણે બનેલું છે કે નહીં. ત્યારબાદ તમને આ સબસિડી જમા થતી હોય છે. ઘણા ખેડૂત મિત્રો પૂછતા હોય છે કે પહેલા સબસિડી આવશે કે નહીં, તો પહેલા નહીં આવે. આ બધી જ પ્રક્રિયા તમારી ટાઈમ લિમિટમાં અને શરતો અનુસાર પૂરી થશે. ત્યારબાદ જ આપણા ખાતામાં 1 લાખ રૂપિયા સહાય અથવા તો આપણે જે ખર્ચ કરેલો છે એમનું 50% સબસિડી આવતી હોય છે. ખાસ કરીને જે પણ ખર્ચ કરેલો છે એમની બધી જ પાવતીઓ, પોઈચો, બિલ પણ તમારે સાથે રજૂ કરવાના થતા હોય છે, જે તમને જણાવે એ મુજબ. એટલે જે ખેડૂત મિત્રોને વાડીએ પાક સંગ્રહ સ્ટ્રક્ચર અથવા તો ગોડાઉન બનાવવું છે તો તમે આ યોજના અંતર્ગત ભાગ લઈ શકો છો. તમારું જો નામ આવશે તો તમને સબસિડી આપવામાં આવશે.